દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 4. દિલીપની તપાસ. ભાગ 2. મિસ્ટર જગજીવન, દિલીપ ઘૃણાભરી નજરે તેની સામે તાકી રહેતા બોલ્યો, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તમારી દીકરી આરતી કાલે મરતી હોય તો આજે મરે, ને આજે મરતી હોય તો અત્યારે મરે, એવી તમારી વાણી ખરેખર ફળીભૂત થઈ છે. આરતી ખરેખર આપણને બધાને એકલા મૂકીને ઈશ્વરના દરબારમાં ચાલી ગઈ છે. હવે બોલો, તમારી ઈચ્છા પૂરી થઈ છે, એની ખુશાલીમાં મોં ક્યારે મીઠું કરાવો છો? જગજીવનના ચહેરા પર છવાયેલા દુઃખ અને ગમગીનીના હાવભાવ વધુ ગાઢ બન્યા. કંઈક કહેવા માટે એના હોઠ ફફડ્યા અને આંખો આંસુથી છલકાઈ ગઈ. મિસ્ટર જગજીવન, દિલીપ કડવાશ મિશ્રિત કટાક્ષભેરા અવાજે બોલ્યો, આ તમારી આંખોમાં આંસુ જ આવ્યા છે ને? ના, પણ એવું કેવી રીતે બને? આંસુ અને એ પણ તમારી આંખોમાં? અશક્ય. જરૂર તમારી આંખમાં કણું કે કચરો પડ્યો હશે. જગજીવનની આંખોમાંથી આંસુની ધાર નીકળીને તેના ગમગીન ચહેરાને ખરડવા લાગી હતી. એના ચહેરા પર દુઃખ અને વેદના સિવાય બીજું કશું જ નહોતું દેખાતું. અત્યારે પોતાની જાતને દુનિયાનો સૌથી વધુ કમનસીબ માણસ સમજતો હતો. મિસ્ટર જગજીવન, દિલીપ બોલ્યો, બાળક મા બાપ પ્રત્યે ભલે ગમે તેવું ખરાબ વર્તન કરતો હોય, પરંતુ મા બાપ ક્યારેય પોતાના બાળકનું ખરાબ નથી ઈચ્છતા. ક્યારેય સંતાન પ્રત્યે પોતાના મનમાં કોઈ જાતની બુરી ભાવના નથી રાખતા. તેઓ પોતે કદાચ સંતાનને તમાચો મારી લેશે, પણ બીજાને નહીં મારવા દે. ટૂંકમાં કહું તો સંતાન ગમે તેટલું નાલાયક હોય તો પણ એના મા બાપ હંમેશા તેનું ભલું જ ઈચ્છે છે, એની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. તો પછી તમે તમારી દીકરી પ્રત્યે આટલા કઠોર કેમ બન્યા? એના મોતની ઈચ્છા વ્યક્ત કરતી વખતે તમારું કાળજું શા માટે નચી રહી ગયું? મિસ્ટર દિલીપ, જગજીવને રૂંધાતા અવાજે કહ્યું, આરતીની વર્તણૂકે જ મને તેના પ્રત્યે આટલો કઠોર બનાવી દીધો હતો. બાકી તમારી વાત બિલકુલ સાચી છે. કોઈ મા બાપ પોતાના સંતાનનું બુરું હરગીઝ ન જ ઈચ્છે. જો કોઈ બાપ પોતાની દીકરી વિશે એમ કહે કે મરી જાય તો સારું, તો આ અવાજ એના મનનો નથી હોતો. એ માત્ર તેના ક્ષણિક ક્રોધાવેશનો ઉભરો જ હોય છે. આરતીના મોત વિશે મેં જે કંઈ કહ્યું હતું એ માત્ર જીભેથી જ કહ્યું હતું. એ અવાજ મારા હૃદયનો નહોતો. પોતાનું સંતાન મરી જાય એવું તો કોઈ મા બાપ સાચા હૃદયથી હરગીઝ ન જ ઈચ્છે. મેં આરતીને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુનિયાભરનું સુખ એને આપ્યું હતું. કોઈ વાતની કમી રહેવા નહોતી દીધી. પરંતુ એણે ક્યારેય મારી લાગણીની પરવા ન કરી. હંમેશા પોતાના મનનું ધાર્યું જ કરતી રહી અને ખોટા માર્ગે ચાલીને સુધરવાને બદલે દિવસે ને દિવસે બગડતી ગઈ. ઓહ, દિલીપ બબડ્યો. જગજીવન થોડી પળો સુધી ગમગીન ચહેરે બેસી રહ્યો. મિસ્ટર દિલીપ, સહસા એ બોલ્યો, જ્યારે મેં જોયું કે આરતી દિવસે દિવસે બગડતી જાય છે, ત્યારે તેને સુધારવાનો એક જ માર્ગ મને દેખાયો, અને એ માર્ગ હતો તેના લગ્નનો. મને લાગ્યું કે લગ્ન પછી એ સુધરી જશે. એ જ અરસામાં કૈલાસે મારી પાસે આવીને આરતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અને શું વાંધો હોય? કૈલાસ ખૂબસૂરત, યુવાન, સ્વસ્થ અને પૈસાદાર પણ હતો. આરતી માટે તે દરેક રીતે યોગ્ય હતો. મેં તરત જ લગ્ન માટે આ પાડી દીધી. પછી જ્યારે મેં આ વાત આરતીને જણાવી ત્યારે એણે કહ્યું કે પોતે હમણાં લગ્ન કરવા નથી માગતી. ત્યારબાદ મેં એને સમજાવ્યું કે કૈલાસ જેવો પતિ દીવો લઈને શોધવા જતાંય નહીં મળે. એ પૈસાદાર હોવાની સાથે સાથે સજ્જન માણસ છે. એ તેની સાથે સુખરૂપ રહી શકશે. ત્યારે એ માની ગઈ. મેં તાબડતોબ કૈલાસ સાથે તેના લગ્ન કરી નાખ્યા અને એમ માનીને રાહત અનુભવી કે હવે એ સુધરી જશે અને પરપુરુષ સાથે સંબંધ નહીં રાખે. પરંતુ આ મારો ભ્રમ હતો. એ નહોતી સુધરી. મને અવારનવાર સમાચાર મળતા કે આરતી હજુ પણ જૂના માર્ગે જ ચાલે છે. એ પોતાના જૂના પુરુષ મિત્રોને મળે છે. આ બધું સાંભળીને હું કડવો ઘૂંટડો ગળે ઉતારી જતો હતો. થોડા મહિના પહેલાં મને ખબર પડી કે આરતી આનંદને મળે છે અને તેની પાછળ પાણીની જેમ પૈસા વેડફે છે. આ વાતની ખબર પડ્યા પછી હું આરતી પાસે ગયો. મેં એને સમજાવ્યું કે તેનું આ પગલું તેના લગ્ન જીવન માટે યોગ્ય નથી. પરંતુ એણે ક્યારે મારી વાત માની હતી કે આ વખતે માને? એ ન માની. પરણિત હોવા છતાંય પરપુરુષ સાથે સંબંધ રાખ્યા અને આજે એનું પરિણામ તમારી સામે છે. હવે તમે જ કહો કે આવી દીકરી પ્રત્યે હું કઠોર ન બનું તો શું કરું? જગજીવન ચૂપ થઈને પોતાના આંસુ લૂછવા લાગ્યો. પ્રિયાએ રડવાનું બંધ કરી દીધું હતું. એ હવે માત્ર ધીમે ધીમે ધ્રુસકા જ ભરતી હતી. તો હવે તમારો શું વિચાર છે? દિલીપે પ્રિયા પર નજર ફેંક્યા બાદ જગજીવનને ઉદ્દેશીને પૂછ્યું. કઈ બાબતમાં? તમે તમારી દીકરીના ખૂનીને
પકડવામાં કાયદાને મદદ કરશો કે નહીં? દિલીપે પૂછ્યું. મિસ્ટર દિલીપ, પોતાની દીકરીનો ખૂની પકડાય એમ કયો બાપ ન ઈચ્છે? હું જરૂર મદદ કરીશ. જ્યાં સુધી આરતી જીવતી હતી ત્યાં સુધી મારી વિચારસરણી જુદી હતી, પરંતુ હવે જ્યારે એ મૃત્યુ પામી છે ત્યારે એનો ખૂની જેમ બને તેમ જલ્દીથી ફાંસીના માંચડે પહોંચે એમ હું ઈચ્છું છું. તમે એના ખૂનીને પકડીને ઘટતા ફેજે પહોંચાડો. આ કામ માટે તમારી જે કંઈ ફી હશે એ હું આપવા માટે તૈયાર છું. જગજીવને ગળગળા અવાજે કહ્યું. ફીની ચિંતા ન કરો, દિલીપ બોલ્યો. મને મારી ફી મળી ગઈ છે. મળી ગઈ છે? જગજીવને આશ્ચર્યથી તેની સામે જોતા પૂછ્યું. હા. કોની પાસેથી? આરતી પાસેથી, અથવા તો જે માણસે આરતીના નામથી મને પત્ર લખ્યો હતો તેની પાસેથી. એટલે? હું સમજો નહીં. જગજીવને મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. પ્રિયા પણ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહી હતી. બપોરે મેં જે પત્રનો ઉલ્લેખ કર્યો હતો એ પત્રની સાથે 10,000 રૂપિયા પણ હતા. દિલીપે કહ્યું. મિસ્ટર દિલીપ, તમને આરતીનો લખેલો પત્ર મળ્યો છે એમ તમે કહ્યું હતું ખરું ને? સહસા પ્રિયાએ પૂછ્યું. હા, એમ જ કહ્યું હતું. અને હવે તમે એમ કહો છો કે એ પત્ર કાં તો આરતીએ અથવા તો પછી એના નામથી બીજા કોઈક માણસે લખ્યો છે? હા તો એ કે આવી બેવડી માન્યતાનો શું અર્થ છે? મિસ પ્રિયા, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. બપોરે જ્યારે મેં પત્રનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે મને પૂરી ખાતરી હતી કે એ પત્ર આરતીએ જ લખ્યો છે, પરંતુ ત્યારબાદ તપાસ દરમિયાન મારી સામે અમુક એવા તથ્યો આવ્યા કે જેણે મને શંકામાં મૂકી દીધો છે. એ પત્ર આરતીએ નહીં પણ એના નામથી બીજા કોઈએ લખ્યો હતો એવું મને લાગે છે. પરંતુ કોઈ વળી આરતીના નામથી તમને શા માટે પત્ર લખે? કૈલાસને ફસાવવા માટે. એટલે? પ્રિયાએ ચમકીને તેની સામે જોતા પૂછ્યું. એટલે એમ કે આ પત્ર આરતીના ખૂનીએ પોતે જ લખ્યો હોય એવું પણ બની શકે છે. કેમ? કોઈનું ધ્યાન તેના પ્રત્યે ન જાય અને પોલીસ આ પત્રના આધારે કૈલાસને ખૂની માનીને તેને ફાંસીના માંચડે પહોંચાડવાની તૈયારી શરૂ કરી દે એટલા માટે, દિલીપે સ્પષ્ટતા કરી. ઓહ, તો આનો અર્થ એ થયો કે આરતીનું ખૂન કૈલાસે ન કર્યું હોય એવું પણ બની શકે છે ખરું ને? જગજીવને પૂછ્યું. જી હા, દિલીપ બોલ્યો. અને નિર્દોષ હોવા છતાંય કાયદો કૈલાસને સજા કરે એવું તો તમે હરગીઝ નહીં જ ઈચ્છતા હો એમ હું માનું છું. તમારી વાત બિલકુલ સાચી છે. કોઈ નિર્દોષને સજા થાય એવું તો હું કદાપી ન જ ઈચ્છું. પોલીસ આરતીના ખૂનીને જ ઘટતા ફેજે પહોંચાડે એમ હું તો ઈચ્છું છું, પછી ભલે એ ખૂની કૈલાસ હોય કે બીજું કોઈ. જગજીવને મક્કમ અવાજે કહ્યું. ઠીક છે, તો તમે મને મદદ કરો જેથી હું ખૂની સુધી પહોંચી શકું. જરૂર, બોલો, મારે શું કરવાનું છે? તમારે બીજું કશું જ નથી કરવાનું, દિલીપ બોલ્યો. તમારે તો માત્ર હું જે સવાલો પૂછું એના માત્ર સાચા જવાબો આપવાના છે. વાત પૂરી કરીને એણે એક સિગરેટ સળગાવી. પૂછો, શું પૂછવું છે તમારે? હું તમારા સવાલોના સાચા જ જવાબો આપીશ. આજથી 9-10 દિવસ પહેલાં આરતી અહીં આવી હતી એ વાત સાચી છે? દિલીપે પૂછ્યું. હા. જગજીવને હકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. આ વાત સાચી છે. હા. એણે પોતાના આગમનનું કારણ તમને જણાવ્યું હતું? હા. શું? આરતીના કહેવા મુજબ તેને કૈલાસ સાથે ઝઘડો થયો હતો અને ક્રોધાવેશમાં કૈલાસને પડતો મૂકીને ચાલી આવી હતી. પણ કહેતા અચાનક જગજીવન ચૂપ થઈ ગયો. પણ શું? એને અટકી ગયેલો જોઈને દિલીપે પૂછ્યું. પણ એના આગમનનું સાચું કારણ તો સાંજે કૈલાસ અમારે ત્યાં આવ્યો ત્યારે જ અમને જાણવા મળ્યું હતું. જગજીવને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. કૈલાસના આવ્યા પછી જ અમને ખબર પડી કે આરતી અમારી પાસે ખોટું બોલી હતી. એના આગમનનું કારણ કંઈક જુદું જ હતું. વાસ્તવમાં એ કૈલાસથી ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે કૈલાસે તેને તથા આનંદને એક સાથે શરમજનક હાલતમાં રેડ એન્ડ પકડી લીધા હતા. કૈલાસ તમારે ત્યાં શા માટે આવ્યો હતો? આરતીને પોતાને ઘેર લઈ જવા માટે, જગજીવને જવાબ આપ્યો. મિસ્ટર દિલીપ, આ કૈલાસની મહાનતા જ કહેવાય કે આરતી તથા આનંદને આવી હાલતમાં જોયા પછી પણ એણે તેને માફ કરી દીધી હતી. પછી? પરંતુ આરતી કૈલાસ સાથે જવા માટે તૈયાર જ નહોતી થતી. કેમ? કૈલાસ પોતાને ઘેર લઈ જઈને મારકૂટ કરશે અથવા તો મારી નાખશે એવો તેને ભય લાગતો હતો. ઓહ, દિલીપે એક ઊંડો શ્વાસ લીધો. ત્યારબાદ? સાચું કારણ જાણ્યા પછી મને આરતી પર ખૂબ જ ક્રોધ ચડ્યો અને મેં એ જ વખતે તેને કાઢી મૂકી. ત્યારબાદ કૈલાસ તેને સમજાવીને પોતાને ઘેર લઈ ગયો.
તમે આનંદને ક્યારથી ઓળખો છો? છેલ્લા 2 વર્ષથી. મેં એને મારી કંપનીનો મેનેજર બનાવ્યો હતો ત્યારથી. અરે, દિલીપે ચમકીને પૂછ્યું. તો શું આનંદ તમારી કંપનીનો મેનેજર છે? છે નહીં, હતો. એટલે એમ કે મેં એને નોકરીમાંથી પાણીચું આપી દીધું છે. મિસ્ટર જગજીવન, તમે આનંદને તમારી કંપનીમાં મેનેજર બનાવ્યો હતો એના પરથી સ્પષ્ટ થાય છે કે તમે એને સારો ને સજ્જન માણસ માનતા હતા. હા, જગજીવન હકારમાં માથું હલાવતા બોલ્યો. હું ખરેખર તેને સારો ને સજ્જન માણસ માનતો હતો. એટલું જ નહીં, હું ગંભીરતાપૂર્વક તેને મારો જમાઈ બનાવવાનું પણ વિચારતો હતો. જમાઈ? હા, આનંદ પ્રિયા સાથે લગ્ન કરીને કંપનીનો બધો વહીવટ સંભાળી લે એમ હું ઈચ્છતો હતો. મેં આ બાબતમાં આનંદ સાથે વાતચીત કરી હતી અને તે પ્રિયા સાથે લગ્ન કરવા માટે તૈયાર પણ હતો. પણ કોણ જાણે ક્યારે એ નાલાયકની આરતી સાથે મુલાકાત થઈ ગઈ અને એ બંને... જગજીવને બાકીનું વાક્ય અધૂરું જ મૂકી દીધું. સમજો, તમે તમારી વાત આગળ ચલાવો, દિલીપે ધીમેથી માથું હલાવતા કહ્યું. 4-5 મહિના પહેલાં મને આરતી તથા આનંદના પ્રેમ સંબંધોની ખબર પડી ત્યારે મેં એ બંનેને ખૂબ જ ઠપકો આપ્યો અને આનંદને નોકરીમાંથી કાઢી મૂક્યો. અત્યારે આનંદ શું કરે છે? રોડની સાઈઝો માપે છે. અર્થાત કશું જ નથી કરતો, ખરું ને? ના, અત્યાર સુધી એ આરતીના પૈસે જ મોજ કરતો હતો. આ બધું જાણતા હોવા છતાં પણ તમે ચૂપ હતા? હું ચૂપ નહોતો. મેં કેટલી વાર આનંદને ધમકી આપી હતી કે જો એ આરતીનો પીછો નહીં છોડે તો હું તેનું ખૂન કરી નાખીશ. તમારી આ ધમકીની એના પર શું અસર થઈ? કંઈ જ નહીં, જગજીવન મોં મચકોડતા બોલ્યો. હું ડરપોક સ્વભાવનો વૃદ્ધ માણસ છું અને તેનું ખૂન કરી શકું તેમ નથી એ વાત તે બરાબર રીતે જાણતો હતો. મિસ્ટર જગજીવન થોડી પળો સુધી વિચાર્યા બાદ એ બોલ્યો. તમે શું માનો છો? શું આરતીનું ખૂન કૈલાસે જ કર્યું હશે? સંજોગો તો કૈલાસ તરફ જ સંકેત કરે છે, જગજીવને ખમચાતા અવાજે કહ્યું. પરંતુ એણે તો આરતીને માફ કરી દીધી હતી. બરાબર છે, પણ શું? માફ કરતી વખતે આરતી ભવિષ્યમાં આનંદ સાથે કોઈ જાતનો સંબંધ નહીં રાખે અને એક આદર્શ પત્નીની જેમ રહેશે એવી આશા પણ કૈલાસે તેની પાસે રાખી હશે. ઓહ, તો રેડ હેન્ડ પકડાયા પછી પણ આરતીએ આનંદ સાથે પોતાના જૂના સંબંધો ચાલુ રાખ્યા હતા એમ તમે કહેવા માગો છો? મિસ્ટર દિલીપ, મેં માત્ર મારું મંતવ્ય જ રજૂ કર્યું છે. હું આરતીની નસે નસથી વાકેફ છું. એણે પોતાના બાપની વાત પણ ક્યારેય નથી માની તો પતિની ક્યાંથી માને? એણે આનંદ સાથે સંબંધ ચાલુ જ રાખ્યો હશે. પોતાની કુટેવો નહીં સુધારી હોય અને પરિણામે લાચારીવશ તેનું ખૂન કરવું પડ્યું હશે. બીજું કોઈ આરતીનું ખૂન કરી શકે તેમ છે? દિલીપે પૂછ્યું. ના, એવો કોઈ માણસ મારા ધ્યાનમાં નથી. આનંદ વિશે તમારી શી માન્યતા છે? શું એ આરતીનું ખૂન કરી શકે તેમ નથી? એ વળી આરતીનું ખૂન શા માટે કરે? જગજીવને આશ્ચર્ય સહ પૂછ્યું. આરતી કદાચ ખરેખર સુધરી ગઈ હોય, એણે આનંદ સાથે સંબંધ તોડી નાખ્યો હોય અને આ કારણસર આનંદે ક્રોધે ભરાઈને તેનું ખૂન કરી નાખ્યું એ બનવા જોગ છે. અરે, જગજીવન ચમકીને બોલ્યો. આ વાત પ્રત્યે તો મારું ધ્યાન જ નહોતું ગયું. અર્થાત આવું બની શકે છે, ખરું ને? હા, જરૂર બની શકે તેમ છે. જો ખરેખર આ વાત સાચી હોય તો આરતી પોતાના જીવનના અંતિમ દિવસોમાં સુધરી ગઈ હતી એ વાતનો મને સંતોષ થશે અને નાલાયક આનંદ ટૂંક સમયમાં જ ફાંસીના માછડે પહોંચશે એ વાતનો મને આનંદ થશે. મિસ પ્રિયા, દિલીપે પ્રિયા સામે જોતા પૂછ્યું. તમને કોઈના પર શંકા છે? ના, પ્રિયાએ જવાબ આપ્યો. વારું, તમારી પાસે આરતીના હાથે લખાયેલો કોઈ કાગળપત્ર છે? આરતીના હાથે લખાયેલા તો ઢગલાબંધ કાગળો અહીં છે. તો એના હાથનો લખેલો કોઈ કાગળ લઈ આવો. પ્રિયાએ હકારમાં માથું હલાવ્યું. પછી તે ઊભી થઈને અંદરના ભાગમાં ચાલી ગઈ. થોડી વાર પછી એ પાછી આવી. ત્યારે એના હાથમાં એક કાગળ જકડાયેલો હતો. એણે એ કાગળ દિલીપના હાથમાં મૂક્યો અને પુનઃ સોફા પર બેસી ગઈ. દિલીપે ગજવામાંથી પત્રની ઝેરોક્સ કાઢી અને તેના અક્ષરોને પ્રિયાએ આપેલા કાગળના અક્ષરો સાથે સરખાવા લાગ્યો. થોડી વાર સુધી સરખામણી કર્યા પછી એ એવા નિર્ણય પર આવ્યો કે બપોરે 10,000 રૂપિયા સાથે પોતાને જે પત્ર મળ્યો હતો તે આરતીના હાથનો લખેલો નહોતો. મિસ્ટર જગજીવન, છેવટે એ બોલ્યો, મને જે પત્ર મળ્યો હતો તે આરતીના હાથે લખાયેલો નહોતો. તો પછી આનો એક જ અર્થ કાઢી શકાય, જગજીવને કહ્યું. શું? એ જ કે કોઈકે કૈલાસને ફસાવાના હેતુથી આરતીના નામથી આ પત્ર લખ્યો હતો અને આ કોઈક આનંદ સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં એ વાતની મને પૂરી ખાતરી છે. મિસ પ્રિયા,
દિલીપ આરતીના પત્રની ઝેરોક્સ તેની સામે લંબાવતા બોલ્યો. આ પત્રના અક્ષરો કોના હશે એ બાબતમાં તમે કશું જણાવી શકો તેમ છો? પ્રિયા તેના હાથમાંથી ઝેરોક્સ લઈને ધ્યાનથી તેનું નિરીક્ષણ કરવા લાગી. અક્ષરો તો આરતીના અક્ષરોને મળતા આવે છે. થોડી પળો સુધી નિરીક્ષણ કર્યા બાદ માથું ઊંચું કરીને બોલી. પછી પૂછ્યું, શું ખરેખર આ અક્ષરો આરતીના નથી? ના, આ અક્ષરો આરતીના નથી એ વાતની મને પૂરી ખાતરી છે, દિલીપ બોલ્યો. ત્યારે તો પછી? કહેતા કહેતા તે અટકી ગઈ. એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા. શું થયું? દિલીપે પૂછ્યું. પ્રિયા કોઈ મહત્વની વાત કહેતા કહેતા અટકી ગઈ છે એવો તેને ભાસ થયો. પણ આવું કેવી રીતે બને? પ્રિયા સ્વગત બબડી. ના, આવું બને જ નહીં. સાધના વળી શા માટે આવો પત્ર લખે? એને શું જરૂર હતી? એટલે? દિલીપ ચમક્યો. જો મિસ પ્રિયા, તમારે જે કંઈ કહેવું હોય તે સ્પષ્ટ રીતે કહો. પોતાના અક્ષરો સાધનાના અક્ષરો સાથે આબેહૂબ મળતા આવે છે એવો ઉલ્લેખ આરતી અવારનવાર મારી પાસે કરતી હતી. પાછળથી મેં પણ આ વાતની ખાતરી કરી હતી. મેં તો એ બંનેના હાથે લખાયેલા અક્ષરોની સરખામણી કરી ત્યારે મને તેમાં ઘણી સમાનતા દેખાઈ હતી. ઓહ, તો આ પત્ર આરતીના નામથી સાધનાએ જ મને લખ્યો હતો એમ તમે કહેવા માગો છો? દિલીપે શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછવું. ના, પ્રિયાએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું. તો હું માત્ર એટલું જ કહેવા માગું છું કે આ પત્ર સાધનાએ લખ્યો હોય એ બનવાજોગ છે. અલબત્ત આ માત્ર મારું અનુમાન જ છે. બાકી ખાતરીપૂર્વક તો હું કશું જ કહી શકું તેમ નથી. ઉપરાંત સાધના આવું શા માટે કરે એ સવાલ પણ ઊભો થાય છે. સાધનાને આરતી કે કૈલાસ સાથે એવી કોઈ જાતની દુશ્મનાવટ નહોતી કે જેને કારણે તેને આરતીનું ખૂન કરીને એના આરોપમાં કૈલાસને ફસાવવાનો પ્રયાસ કરવો પડે. ખેર, તમારી પાસે સાધનાના અક્ષરોવાળો કોઈ કાગળપત્ર છે? ના. વારું, આ ખૂન અંગે બીજું કંઈ તમે મને જણાવવા માગો છો? દિલીપે વારાફરતી જગજીવન તથા પ્રિયા સામે જોતા પૂછ્યું. બંનેએ નકારાત્મક ઢબે માથા હલાવ્યા. દિલીપ થોડીવાર સુધી બેસીને કંઈક વિચારતો રહ્યો. ત્યારબાદ એ તેમની રજા લઈને બહાર નીકળી ગયો. એના ચહેરા પર વિચારના હાવભાવ છવાયેલા હતા.